દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. સાયલા ધારાડુંગરી ગામના ખારા તરીકે ઓળખાતી સીમમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી એલસીબી સુરેન્દ્રનગર. એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીવી ત્રિવેદી નાઓએ એલસીબી સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી સુરેન્દ્રનગર જિલ્લામાં સીમ વિસ્તારમાં તથા જિલ્લામાંથી પસાર થતા અલગ અલગ હાઈવે રોડ પર ખાસ પેટ્રોલિંગ હાથ ધરી અમુક વાહનો વિદેશી દારૂનો જથ્થો ભરી વિદેશી દારૂની હેરાફેરી કરતા હોય જેથી તે અંગે ચોક્કસ બાતમી હકીકત મેળવી પ્રાણલક્ષી કામગીરી કરવા સૂચના માર્ગદર્શન આપતા એલસીબી ટીમ દ્વારા સાયલા તાલુકાના પોલીસ સ્ટેશનના સીમ વિસ્તાર તથા હાઈવે રોડ ઉપર ખાસ પેટ્રોલિંગ હાથ ધરી એલસીબી સ્ટાફને ચોક્કસ બાતમી હકીકત મળેલ કે ભોજાભાઈ સોમાભાઈ બહુકિયા રહેવાસી ગામ ધારાડુંગરી તાલુકો સાયલાવાળો પોતાની ધારાડુંગરીની ખારા તરીકે ઓળખાતી સીમમાં તેઓના પેતૃકવાડીમાં આવેલા ઓયડીમાં ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરે છે અને હાલ તે પ્રવૃત્તિ ચાલુ છે. જે હકીકત આધારે પ્રોહિબિટ અંગે રેડ કરતા આરોપી ભોજાભાઈ સોમાભાઈ બહુકિયા રહેવાસી ગામ ધારાડુંગરી તાલુકો સાયલાવાળાની ધારાડુંગરીની ખારા તરીકે ઓળખાતી સીમમાં તેઓના પેતૃકવાડીમાં આવેલી ઓયડીમાંથી ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલ નંગ 6 તથા બિયર 500 મિલીના એલ્યુમિનિયમના ટીંગ નંગ 240 મળી આવેલ, જે તમામ મુદ્દામાલની કિંમત ₹26,100 ગણી તમામ તપાસ અર્થે કબજે કરેલી મજકૂર ઇસમ સામે પ્રોહિબિશન ધારા મુજબ ગુનો સાયલા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. કામગીરી કરનાર પોલીસ અધિકારી એલસીબી સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીવી ત્રિવેદી સાહેબ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ પરમાર તથા કોન્સ્ટેબલ કુલદીપભાઈ બોરિયા તથા પોલીસ કોન્સ્ટેબલ સાહિલભાઈ હેલત તથા પોલીસ કોન્સ્ટેબલ મેહુલભાઈ મકવાણા એ રીતની ટીમ દ્વારા પ્રોહિબિશનના ગણપાત્ર કેસ શોધી કાઢેલ છે. વર્ધમાન 24 ન્યૂઝ ભટ્ટી ઘનશ્યામ વટવાણ.